બાળ મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. એમાં આજે આપણે ભાગ 3 પાઠ 9 છે આપણું ઘર પૃથ્વી. એમાં ભાગ છે 3. પાના નંબર દરેક વિદ્યાર્થી પહેલા પોતપોતાની પુસ્તક કાઢો. સામાજિક વિજ્ઞાન તેમાં તમે જુઓ ભાગ 1 અને 2 મેં તમને સમજાવી દીધા. તો હવે જોઈએ ભાગ 3. એમાં પાના નંબર છે 51. તો દરેક વિદ્યાર્થીઓ પહેલા પાઠ્યપુસ્તક કાઢે અને પાના નંબર 51 કાઢે. તો તેમાં તમે જોજો, પહેલા તો સૌ પહેલા આપણે જોઈ લીધું કે પૃથ્વીનું સ્થાન અને આકાર જોઈ લીધો, પછી ધ્રુવનો તારો જોયું, પછી અક્ષાંશ અને રેખાંશ કોને કહેવાય છે, અક્ષવૃત્ત કોને કહેવાય અને રેખાંશ અને રેખાવૃત્ત, આ બધું જ આપણે જોઈ લીધું છે. તો હવે આગળ જોઈ લેજો પાના નંબર 51. એમાં તમને પૃથ્વીનો ગોળો દોરેલો છે આખું, એમાં તમે જોજો. તો જોઈએ હવે કે પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે. પૃથ્વીની સપાટી, આ પૃથ્વી આપણે દોરી છે, એની અંદર મધ્ય, બંને વચ્ચેનો મધ્ય ભાગ એટલે કે આડી લીટી થાય છે. તો એની અંદર આપણે આડી રેખા દોરેલી છે. તે આડી રેખા દોરેલી છે તે તમે જુઓ. પાઠ્યપુસ્તકમાં પણ તમે જોજો ધ્યાનથી કે આડી રેખા દોરેલી છે. એ રેખાઓ શું છે? વિષુવવૃત્ત. આ રેખાને શું કહેવામાં આવે છે? તો કે છે વિષુવવૃત્ત કહેવામાં આવે છે. તો વિષુવવૃત્ત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. આ વિષુવવૃત્ત છે એ પૃથ્વીના બંને ભાગ કરે છે. તો વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાર્ધ, આ જે ભાગ છે ઉત્તર ગોળાર્ધ છે, અને પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ છે, અને દક્ષિણ તરફનો ભાગ છે દક્ષિણ ગોળાર્ધ. તો આમ ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. તો વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 અને કર્કવૃત્ત અને વિષુવવૃત્ત દક્ષિણ દિશાએ 23.5 છે. દક્ષિણ અક્ષાંશ રેખાઓને શું કહે છે? તો કે છે મકરવૃત્ત. બરાબર. તો આ જ પ્રમાણે વિષુવવૃત્તની ઉત્તરે 66.5 ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ, અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ રેખાની દ્રષ્ટિએ ધ્રુવવૃત્ત કહે છે. તો વિષુવવૃત્તની ઉત્તરમાં, આ વિષુવવૃત્ત છે એની ઉત્તરમાં શું આવેલું છે? આ કર્કવૃત્ત. તો કર્કવૃત્ત સુધી, તેમજ દક્ષિણમાં આવે છે અહીંયા મકરવૃત્ત. જો અહીં લખેલું છે આ દક્ષિણ ભાગ છે, એના અંદર કઈ આવેલું છે? તો કે છે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહે છે. શું કહેવામાં આવે છે? એને અયન કહે છે. તો તેથી આની વચ્ચેના વૃત્તોને અયન વૃત્ત કહેવાય છે. આ બંનેના વૃત્તો વચ્ચે એને શું કહેવામાં આવે છે? અહીંયા અયન વૃત્ત કહેવાય છે. તે સૂર્યની આ ગતિને 6 મહિના જેટલો સમય લાગે છે. સૂર્યની ગતિને કેટલા સમય લાગે છે? તો તે તરત કહી શકાય કે 6 મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી 66.5 અંશના ખૂણે નમેલી છે. કેટલા અંશના ખૂણે નમેલી છે પૃથ્વી? તો તરત આપણે જવાબ દઈ શકીએ કે 66.5 અંશના ખૂણે નમેલી છે. આથી સૂર્યના કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે લગભગ સીધા પડે છે. તો હવે પાના નંબર જોઈએ આપણે 52. તો પાના નંબર 52 માં તમે જોજો કે પૃથ્વી દોરેલી છે મેં અહીંયા, અને સામે છે સૂર્ય. તો આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેની જે કિરણો આવે છે એ તમારે પાઠ્યપુસ્તકની અંદર જોવાનું છે. હું તમને સમજાવું છું તેવી રીતે. પેજ નંબર છે 52. તેમાં તમે જોજો આવી જ રીતે ચિત્ર દોરેલું છે. પૃથ્વી અને સૂર્ય, એની વચ્ચે આ કિરણો છે. તો આપણે એ સમજીએ કે ઉત્તર ધ્રુવ 90 અંશના ખૂણે છે અને દક્ષિણ ધ્રુવ 90 અંશના ખૂણે છે. તો ઉત્તર ધ્રુવની વચ્ચે ઉત્તર ધ્રુવ છે તો એ કેટલા અક્ષાંશ છે? તો 66.5 અક્ષાંશ છે.
તમે પોતાની પાઠ્યપુસ્તક જોજો એટલે ખ્યાલ આવી જશે કે 23.5 અંશ છે ઉત્તર અક્ષાંશ છે અને મકર રાશિની સામોસામ જોજો 23.5 દક્ષિણ અક્ષાંશ છે અને એની નીચે જો દક્ષિણ દિશાની સીધોસીધ મેં લાઈન કરેલી છે તેમાં જોજો 66.5 દક્ષિણ અક્ષાંશ છે. તો આપણે વચ્ચે જોઈએ ઉત્તર ધ્રુવ વૃત્ત છે, કર્ક વૃત્ત છે, વિષુવવૃત્ત છે, પછી અહીંયા અયન વૃત્ત છે એનો મેં એરો દોરેલો છે તમે જોજો. અને અહીંયા છે મકર વૃત્ત અને મકર વૃત્તની નીચે આવે છે દક્ષિણ ધ્રુવ વૃત્ત. તો બાળકો તમે ધ્યાનથી જોજો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દક્ષાંશ. તો હું તમને હવે જો અહીંયા પાઠ્યપુસ્તકની અંદર વાંચું છું તમે ધ્યાનથી સમજજો કે 23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત દોરો. તમારે તમારી જાતે આવી રીતે પાઠ્યપુસ્તકમાં દોરવાનું છે. તે જ પ્રમાણે 23.5 દક્ષિણ અક્ષાંશ દોરો. જેવી રીતે અહીંયા આપણે 23.5 ઉત્તર અક્ષાંશ દોર્યા છે એવી રીતે દક્ષિણમાં પણ 23.5 અક્ષાંશ તમારે દોરવાના છે. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશ વૃત્ત કયા કયા દેશોમાંથી પસાર થાય છે તે તમારે લખવાનું છે. આજે મેં દોરેલું છે એ કયા કયા દેશોમાં પસાર થાય છે એ તમારે લખવાનું છે. તો હવે જોઈએ આપણે જીપીએસ. તમે જોજો મુદ્દો શું છે જીપીએસ. તો શું થાય ગ્લોબલ પોઝિશનિંગ અને સિસ્ટમ. તો જોઈએ આપણે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઈલ ફોન અને ગૂગલ અર્થ મારફતે આપણને કોઈ પણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. શેના પરથી જીપીએસસી નો મુદ્દો છે એની અંદરથી આપણે જોઈએ કે ગૂગલ મોબાઈલ ફોનમાંથી અથવા ગૂગલ ઉપરથી આપણે શું જોઈ શકીએ છીએ કે અક્ષાંશ અને રેખાંશ જોવા મળે છે. તો ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઈલ વડે જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. શેના દ્વારા? તો કે છે મોબાઈલ દ્વારા. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ અને રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે. મુખ્ય રેખાવૃત્તો તમે જો અહીંયા બાજુમાં ચોરસ ચિત્ર દોરેલું છે ચોપડીની અંદર, તેમાં તમને જુઓ દેખાશે દેશ અને વાર. તો તમે જોઈ શકો છો દેશ અને વાર અને તમને ચિત્ર જોઈને ખબર પડી જશે. આપણે પહેલા મુદ્દો જોઈ લઈએ. હવે આયા મુખ્ય રેખાંશ વૃત્તો. તો પહેલું છે ગ્રીનિચ. તો ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાવૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. ફરીથી જોજો બાળ મિત્રો, આ પ્રશ્નનો જવાબ થશે કે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 રેખાવૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. તો ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે? તો આપણે કહી શકીએ કે બે ભાગ પડે છે, એક પૂર્વ અને પશ્ચિમ. જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાની 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. આપણે જોઈ લીધું ગ્રીનિચ કોને કહેવાય. હવે જોઈએ બીજું આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. તો જોઈએ આપણે કે રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. જે આપણે આ રેખા દોરીએ છીએ ને એને શું કહેવામાં આવે છે કે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. તો આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. કેટલી છે? તો કે છે એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. બાળ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? તો કે છે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તો તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી, પણ કેવી છે? વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ ભેગી થઈ જાય છે. તો કેટલીક જગ્યાએ એક જ ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય અને
સમય તથા તારીખનો ગોટાળો થાય છે. દિવસ અને રાત બદલાય છે, પણ જ્યારે તારીખ આપણે ટાપુ પર બીજી તરફ જતા તારીખ બદલાઈ જાય છે તો ત્યારે તારીખમાં શું થઈ જાય છે? ગોટાળો થઈ જાય છે. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે, એટલે તે વાંકી ચૂકી છે. તો તમે જો અહીંયા એક ગોળ પૃથ્વીનો ગોળો દોરવામાં આવ્યો છે તો તમને દેખાશે. આપણે જોઈએ કટિબંધો. તો કટિબંધો પાના નંબર છે 53. તેમાં જુઓ તમે કટિબંધો છે કે બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે. તેને શું કહેવાય છે? કટિબંધો કહેવાય છે. ફરીથી આપણે જોઈએ કે બાજુની આકૃતિ પરથી સમજાય છે કે આ તાપમાન, પ્રકાશ અને ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા જુદા વિભાગો વહેંચાઈ જાય છે. તો તેને શું કહેવામાં આવે છે? તો કે છે કટિબંધો. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુખ્ય 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તો તમે જુઓ કટિબંધ દોરેલું છે, આડી લીટી દોરી છે અને પછી 2 ઊભી લીટી દોરી છે. એમાં તમે કટિબંધ જુઓ કે પેલું છે ઉષ્ણ કટિબંધ. શું છે? ઉષ્ણ કટિબંધ. અને વચ્ચોવચ્ચ છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીત કટિબંધ. તો તમે જોયું કે અતિશય ગરમી, સપ્રમાણ ગરમી ઠંડી અને સખત ઠંડી. તો આપણે આ કટિબંધ ઉપર જોયું કે કેવી રીતે અતિશય ગરમી પડે, સપ્રમાણમાં પડે કે સખત ઠંડી પડે. તો એ આપણે કટિબંધ ઉપરથી જોઈ શકીએ છીએ. તો બાળમિત્રો, આ ત્રીજો ભાગ અહીંયા હું પૂરો કરું છું, પણ જેટલું હું સમજાવું છું એ તમારે ઘરે વાંચવાનું છે. હવે તમને ત્રીજા ભાગના જે મુદ્દા મેં બોર્ડ ઉપર લખ્યા છે એ તમારે સમજવાના છે. તો જોઈએ આપણે બાળમિત્રો, પહેલો મુદ્દો છે કે 0 અંશ વિષુવવૃત્તથી ઉત્તર તરફનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ તરફનો ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. આપણે અહીંયા જોઈ લીધું, અહીંયા પણ દોરેલું છે, એમાં પણ તમને જોવા મળશે. હવે જોઈએ બીજું. વિષુવવૃત્ત 0 અંશ અક્ષાંશ પર આવેલું સૌથી મોટું અક્ષાંશ વૃત્ત છે. તે પૃથ્વીના ગોળાને 2 સરખા ભાગોમાં વિભાજિત કરતી એક કલ્પિત રેખાઓ છે. કે પૃથ્વીના ગોળાઓને 2 વિભાગોમાં છે, તો 2 વિભાગોમાં વચ્ચે કઈ રેખા છે? તો કલ્પિત રેખા આવેલી છે. હવે જોઈએ ત્રીજું. વિષુવવૃત્તથી ઉત્તરે 23.5 તમને દેખાશે અહીંયા 23.5 અક્ષાંશ રેખાને કર્કવૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 23.5 તો દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. તો તમે જોજો અહીંયા કે અહીંયા છે 23.5 ને શું કહેવાય? વિષુવવૃત્ત કહે છે. તો અહીંયા મકરવૃત્ત દક્ષિણ અક્ષાંશ આવે તો એને શું કહેવાય છે? મકરવૃત્ત કહેવામાં આવે છે. હવે બીજો મુદ્દો. વિષુવવૃત્તથી ઉત્તરે 66.5 જોઈ લેજો બાળ મિત્રો, અહીંયા 66.5 અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવ વૃત્ત અને વિષુવવૃત્તની દક્ષિણે 66.5 દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવ વૃત્ત કહે છે. જે આપણે અહીંયા જોયેલું છે ઉત્તર ધ્રુવ વૃત્ત અને દક્ષિણ ધ્રુવ વૃત્ત. હવે જોઈએ આગળનું કે વિષુવવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણ મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. જો બાળ મિત્રો, અહીંયા મેં અયન લખ્યું છે કે કર્કવૃત્ત અને વિષુવવૃત્તની વચ્ચે કઈ રેખા આવેલી છે? તો કે છે અયન વૃત્ત. હવે આગળ જોઈએ આપણે. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતી 0 અંશ રેખાંશ વૃત્તને ગ્રીનિચ રેખા કહે છે. કઈ રેખા કહે છે? તો કે છે ગ્રીનિચ રેખા કહે છે. આ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે. કેટલા ભાગ પડે છે બાળ મિત્રો? તો કે છે 2.
કયા કયા તો કે છે પૂર્વ અને પશ્ચિમ. હવે જોઈએ આગળ 180 અંશના રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાચર રેખા કહેવાય છે. તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાચર રેખા કહેવાય છે. તો આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. શું ઓળંગતા તો કહેવાય આંતરરાષ્ટ્રીય દિનાંચર રેખા. એ ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. પૃથ્વીના તાપમાન, પ્રકાશ અને ગરમી ઠંડીના આધારે પૃથ્વી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને શું કહેવાય છે? કટિબંધો કહે છે. જ્યાં આપણે લખેલું છે કટિબંધો. હવે જોઈએ તો કટિબંધોના મુખ્ય 3 કટિબંધો કેટલી છે તો કે છે મુખ્ય 3 છે. તો પહેલી કઈ છે તો ઉષ્ણકટિબંધ, બીજી છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજી છે શીતકટિબંધ. તો અહીંયા આપણે લખેલું છે કે ઉષ્ણકટિબંધ આલ્યું, જો તમને દેખાશે ઉષ્ણકટિબંધ 1 નંબર, પછી બીજું છે સમશીતોષ્ણ કટિબંધ અને ત્રીજું છે શીતકટિબંધ. તો તમને આ પૃથ્વીનો ગોળો દોર્યો છે તો તેમાં તમને ખ્યાલ આવે કે આ ગોળાની અંદર આપણે ચિત્ર જોયું તો તમને ખ્યાલ આવે કે આ કઈ રીતને દોરવામાં આવ્યું છે. અને તમારે આ ખાસ સમજવાનું છે કે પહેલા ચિત્રમાં આપણે જોયું કે કર્કવૃત્ત અને મકરવૃત્ત. આ કર્કવૃત્ત છે અને આ મકરવૃત્ત છે, પણ આ બાજુમાં છે એ વિષુવવૃત્ત છે. પણ આપણે હવે જોઈએ એની અંદર આપણે આ એક પૃથ્વી દોરેલી છે. પૃથ્વીની સામે સૂર્યના કિરણો સીધા કોના ઉપર પડે છે? અહીંયા પડે છે. તો આપણે જોઈએ કે ઉત્તર ધ્રુવ 90° ઉત્તર અક્ષાંશ છે અને અહીંયા નીચે દક્ષિણ ધ્રુવ 90 દક્ષિણ અક્ષાંશ છે. તો આપણે જોઈએ ઉત્તર ધ્રુવ વૃત્ત અને કર્કવૃત્ત. તો આપણે અહીંયા 66.5 છે ઉત્તર અક્ષાંશમાં છે, 23.5 ઉત્તર અક્ષાંશ તો એ કર્કવૃત્તમાં છે અને વચ્ચોવચ્ચ શું છે 0. અક્ષાંશ એ વિષુવવૃત્ત છે. તો આપણે જોઈએ કે દક્ષિણ અક્ષાંશમાં કયું છે ધ્રુવવૃત્ત? તો 23.5 અક્ષાંશ. તો એ ક્યાં છે? તો મકરવૃત્તમાં. પછી 66.5 દક્ષિણ અક્ષાંશ છે. તો આપણે બંને આ 23.5 અને 66.5 એ દક્ષિણ ધ્રુવવૃત્તમાં આવે છે અને 66.5 અને 23.5 છે ઉત્તર ધ્રુવમાં આવે છે. તો પહેલા આપણે અહીંયા ઉત્તર અને દક્ષિણમાં 90°ના ખૂણે ઉત્તર દક્ષિણ જોવા મળે છે અને સામે અહીંયા સૂર્ય દોર્યો છે, તેના સીધા કિરણો અહીંયા પડે છે. તો બાળ મિત્રો, મેં અત્યારે ભાગ તમને 3 સમજાયો, તમને સમજમાં આવી ગયો હશે. પણ તમારે જ્યારે પણ નોટની અંદર લખો છો ત્યારે આ જે કંઈ મેં આ દોરેલું છે એ તમારે દોરવાનું છે અને આવી રીતે યાદ રાખો એ મુદ્દા પણ તમારે લખવાના છે. પણ પાઠ તમે વારંવાર વાંચજો જેથી કરીને તમને યાદ રહે. આજે ભાગ તમને મેં પહેલો, બીજો અને ત્રીજો પૂર્ણ કર્યો છે. તો તમારે ધ્યાનથી નોટની અંદર લખવાનું છે અને સાદેપોથીમાં જ્યારે હું લખાવું ત્યારે તમારે તેમાં લખવાનું રહેશે. આભાર.